નાનપણથી મમ્મીને અમે બનાવતા હતા ઘરે. બટ પહેલેથી કે આવું ચાલુ કરવાનું ઈચ્છા, એટલે પછી મારું હમણાં ડિગ્રી પતી ને સપના તો બધાને જોવા ગમે, પણ એ સાકાર કરવા માટે મહેનત કરવી પડે. તમે જ્યારે મહેનત કરવા તૈયાર હોવ ને તો પછી એને આગળ વધતા કોઈ રોકી નથી શકતું. અને એમાં એવું બને કે તમે કામ કંઈ બીજું કરતા હોવ અને પણ તમારી પેશન કંઈ બીજી જ હોય. અમે ફૂડ વ્લોગ માટે રાત્રે રેસકોર્સ પાસે નીકળેલા અને એમાં અમારી મુલાકાત અનાયાસે જ બાપ્પા ફૂડના સ્ટોલ ઉપર ગૌરવ સાથે થઈ. એમની જોબ કંઈ અલગ છે અને પેશન આ ફૂડ બિઝનેસ છે. અને એમાં સાથ મળ્યો ઘરમાંથી જ એમના મમ્મી અને પપ્પાનો. મમ્મી સારા કૂક પણ છે, એટલે એમની આ સ્કિલનો ઉપયોગ દીકરાને સાથ આપવામાં કર્યો. તો પપ્પાએ પણ સાથે વેજીટેબલ કટિંગથી માંડી અને ઘરાકી હોય ત્યારે સપોર્ટિંગ કામ પણ ઉપાડી લીધું. એ પણ શું કામ પાછળ રહે. ઝોમેટો અને સ્વિગી ઉપર પણ મળે છે એમનું આ ફૂડ. मैम अच्छा सॉस में स्पाइसी करो तो गई અહીંયા કેટલા વખતથી છે? 9:30 પછી 1.5 વર્ષ થઈ દોઢ હા. વર્ષ, હા. આવું બહુ ઓછું જોવા મળે છે, ખબર છે? બધાનો સાથ. એટલે નાનપણથી મમ્મીને અમે બનાવતા હતા ઘરે. બટ પહેલેથી કે આવું ચાલુ કરવાનું ઈચ્છા, એટલે પછી મારું હમણાં ડિગ્રી પતી ને પછી મેં તો નાઇટમાં આવી રીતે સ્ટાર્ટઅપ કર્યું છે. અને અમે આ ફૂડ ટ્રાય કર્યું. અમે ટ્રાય કર્યું મેક્સિકન ટિક્કી. ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી હતી. સ્માઇલિંગ ફેસ સાથે જેને જેવું જોઈએ તેવા ટેસ્ટ સાથે બનાવી આપે. નવું ટ્રાય કરવાનું હોય તો એ પણ સજેસ્ટ પણ કરે. અને ભાવ એકદમ રિઝનેબલ. અને સાથે ઘરનો સ્પર્શ તો ખરો જ. બીજું શું જોઈએ યાર. બસ તો પછી કોઈક વાર આ તરફ લટાર મારવા જાઓ તો ચોક્કસ આમનું ફૂડ ટ્રાય કરજો. એમને મળજો. ખૂબ મજાનો માણસ છે અને મજાનો ફેમિલી છે. કઈ આઈટમ છે મેક્સિકન આઈટમ છે. મેક્સિકન આઈટમ તમારા નીચે કોર્નનો બેઝ હોય એના પર રાજમાનું સ્ટફિંગ, બધા વેજીટેબલ, ચીઝ.
તે લોકોને બેસ્ટ સેલરનો ટેગ મળતો ટાઈમોઝ ને રગડા પેટી એમ ઝોમેટો ને સ્વીગી ઉપર અચ્છા હા એવું સ્નેક્સ ને તમે પોટેટો અચ્છા ઓકે ઓકે તો લોકેશન તમને સમજાવી દઉં. રેસ્કોસ સર્કલ પાસે જે બ્રિજ છે, બ્રિજની નીચે જીએસટી ભવન છે. જીએસટી ભવન પાસે રાતે 9:30 થી માંડી અને લગભગ આ સ્ટોક હોય ને ત્યાં સુધી 11:30-12 સુધી આ લાઈન બંધ ફૂડની સ્ટોલ લાગેલા હોય છે ને એમાં જ આ જીએસટી ભવન પાસે જ આ ગૌરવભાઈનો બાપ્પા ફૂડનો સ્ટોલ લાગેલો છે. તો ચોક્કસ એમની મુલાકાત લેજો અને ના લઈ શકો તો પણ ઝોમેટો અને સ્વિગી ઉપર પણ એમનું અવેલેબલ છે. તો આ વિડીયો કેવો લાગ્યો અને તમે પણ સપનાઓને સાકાર કરવા માટે કેવી મહેનત કરો છો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા જેવા ઇન્ટરેસ્ટવાળા સાથે શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ઘૂમો ફિરો ખાઓ પીઓ और मस्त रहो and don't forget to keep watching with discovering duos.